દેવા છે અંદર કે આપણે પૂંજવા લાયક બનાવ્યા, આપણું સન્માન કર્યું તો આપણને શરમ લાગે ને કે આપણે કાંઈક એવું બનવું પડશે એમ. મને નથી ખબર કોને લખ્યું હશે, આ ગીત ઉપર બહુ ન જતો, પણ શબ્દ મને બહુ ગમે છે. હું મારી વાડીને ગાયા કરું છું, આનાથી મને બહુ શક્તિ મળે છે. કદાચ તમે ગાયા કરશો તમને શક્તિ મળશે, કારણ કે ગીત જેવું છે. હે પ્રભુ જીવનને વહેતું રાખજે, કદી સુકાઈ ના યાદ રાખજે. એ તરસાને તૃપ્ત કરું એવો પરવાહ દે, એ નિરાશાને દૂર કરું એવો આધાર દે. હરે વેણ વાત્સલ્યનું ખળખળતું રાખજે, કદી સુકાઈ ના યાદ રાખજે. એ દુશ્મનને દોષ કરું એવો વિચાર દે, આ સંકલ્પને સિદ્ધ કરું એવો ખુમાર દે. હારે ધૈર્ય ધબકારે ધમ ધમ તું રાખજે, કદી સુકાઈ ના યાદ રાખજે. આરે પ્રભુ જીવનને વહેતું રાખજે, કદી સુકાઈ ના યાદ રાખજે. હવે આના શબ્દો છે ને બધા આપણને લાગુ પડે છે, કારણ કે જો આટલા ગુણ આપણામાં હશે ને તો આપણે બધી વસ્તુને ગમતા, બધાને ગમતા થઈ જઈશું. આપણામાં ગુણ ઘટે છે ને એટલે જ આપણે ગમતા નહીં થઈ શકતા. આટલા હશે તો દુશ્મન જેવું લાગે અને દોષની નજરે જોયા કરીશું. ભગવાનની પાસે એવું માંગણી કરું કે દુશ્મન મને દોષની નજરમાં દેખાય. મારે હું આવીશું ધરતી પર, મારો કોઈ દુશ્મન નથી એવું એવી નજરે જોશે તો એ તમને દોષ થઈ જશે તમારો. તો તમે જો દુશ્મન આવે લડવાની શક્તિ રાખજો તો તમારી જે શક્તિ છે એ ખર્ચાઈ જશે. આપણે હું તમારી ભેગી છું, આપણી શક્તિ છે એ ખર્ચાઈ જશે. મારી દેરાણી આમ, મારી જેઠાણી આમ, ઓલા આમ, તો આપણી જે વિચારધારા છે, જે માઇન્ડ સેટ છે આપણું, એ એની અંદર લાગી જશે. તો કેવું કીધું કે દુશ્મનને દોષ કરું એવો પ્રભુ મને વિચાર દે, તો મારો સંકલ્પ છે ને એને સિદ્ધ કરું, મને એવી ખુમારી દે અને ધૈર્ય એવું ધબકારે ધમધમતું રાખજે, કોઈથી સુકાઈ ન જાય ને એ મને ભગવાન પાસે એટલી પ્રાર્થના આજ આપણે કરશું. આજ આપણો દિવસ છે એવો, અને આટલા એક ગુણને સરસ રીતે આપણે જીવનમાં વળાંક લાવવા અને પૂરી આપણે મહેનત કરશું. બસ એવી મારી વાત.